જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. મિત્રો આજે આપણે એવી જગ્યાએ જઈ રહ્યા છીએ, વિદ્યાર્થી ભવન હનુમાન મંડી મોટી પિંડાખાય. ત્યાં બધા અનાથ બાળકોને ભણતર આપે છે અને બધા બાળકો અભ્યાસ કરે છે. તો મોટા કોટડાના ભૂપતભાઈ ડાવડા જે મારા મિત્ર છે, એમણે અત્યારે હાલ વડોદરા છે, એમણે મને કીધું કે ભાઈ આપણે આ બાળકોને આપણે જમવાનું આપવું છે. તો અમે સરસ મજાનું 25 કિલો જમવાનું બનાવ્યું, બધી 30 કિલો. અને આ બાળકોને અત્યારે અમે ત્યાં દેવા જઈએ છીએ. અને બાળકોને સવારમાં આ લોકો નાસ્તો આપે છે, 2 ટાઈમ જમવાનું આપે છે. કોઈ શુલ્ક નથી, બધા અનાથ બાળકો છે બિચારા, એને અભ્યાસ કરીને અને આ વિદ્યા ભવન છે. તો ચાલો હવે હું તમને હનુમાન મંડી બતાવું. એ પંપ થઈ ગયો, નવો પંપ. મિત્રો આ જંગલની અંદર ઝાડમાં બધા ફર્સ્ટ ક્લાસ હોવાઈ ગયા છે. સદભાવના વાળા સદભાવના રોજ આશ્રમ છે, એમના તરફથી ગામોગામ આવે. જંગલ વિસ્તાર છે, વધારે જંગલ બનાવે. કાલે આ બાજુ વરસાદ પુષ્કળ હતો એટલે રો આજુબાજુમાં પાણી ભીડા છે. પાણી બતાવો. ફોટો. તો મિત્રો આપણે બાપુ હારે વાતચીત કરી અને બાપુએ કીધું કે ભાઈ અહીંયા જે બાળકો છે ને એ વધારેમાં વધારે ગરીબ માણસો અને નિરાધારના છે. એ હાવ નિઃશુલ્ક, એટલે કે 22 વર્ષથી આ બાપુ આ બધું અહીંયા અકાવે છે. એટલે મારી એક અપીલ છે મારી ચેનલ દ્વારા કે ફોન નહીં તો ફોનની પાખડી હું મારા વિડીયો દ્વારા તમને સ્કેનર પણ આપી, અને જે તમને અનુકૂળતા આવે તમે અહીંયા દાન આપી શકો છો. અને અહીંયા જે દાન આપશો એ સંપૂર્ણ રીતે પૂરેપૂરું લેખે છે એમ, બરાબર. એમ સમજવાનું કે ભગવાન પાસે પૂગી ગયું, આ રીતનું દાન છે. અહીંયા કોઈ મોટી દાનની અમે આશા નથી રાખતા. તમને મોજ આવે જો અહીંયા જરૂર છે, આપણે સાબુ, પાવડર, કોલગેટ, જે આપણે ઘર વપરાશની જે કાંઈ વસ્તુ હોય ને એની જરૂર છે. કારણ પૈસા જમતર ન દે એની કોઈ જરૂર નથી. આવું તમને લાગે કે ભાઈ ઘર વપરાશની વસ્તુ કાંઈ મારે દેવી છે, કોઈ સીધો સામગ્રી દેવી છે, આવી વસ્તુ પણ તમે અહીંયા આવી અને દઈ શકો છો. અને વધારેમાં વધારે તમે અહીંયા રૂબરૂ મુલાકાત લ્યો ને તો, અને તમે અહીં દેવા આવો ને તો તમને ઓર મજો આવશે. કારણ કે આ એક જગ્યાનો પ્રભાવ એવો છે. અમે આવ્યા હતા 15-5 મિનિટ માટે, પણ હવે 20-25 મિનિટ થઈ ગઈ, હજી અમને એમ નથી થતું કે જાય અહીંથી એમ. આ જગ્યા એવી છે હનુમાન દાદાની, આમ એમ કહીને કે ચેતના જગ્યા છે. આ જગ્યા ઉપર તમે એકવાર અહીં આવો અને અનુભવ કરો, બરાબર. તો મારી ચેનલ દ્વારા તમને અપીલ છે, અમે હું તમને સ્કેનર પણ આપીશ. જે તમને હશે ને કોઈ વસ્તુ આખી અલગ છે. આપણે ઘણી જગ્યાએ કોઈ ગૌશાળામાં હશે તેથી આપણે બધું દેતા જ હોય છે, પણ આ જે નિરાધાર બાળકો જે ભણે છે ને, જે ભણે છે એમ કે અભ્યાસ કરે છે, એની જરૂરિયાત માટે જો આપણે વસ્તુ કરીને એ બહુ સારી વસ્તુ છે. બાકી બધી વસ્તુ કરે છે, રાઈટ છે, સારું છે ને સારું જ છે, કરતા રહેજો, બરાબર. કારણ કે આ સમયની કાંઈ ખબર નથી કોની યારે ક્યાં બની જાય, શું બની જાય. જે આપણે કર્યું હોય છે એની કામ લાગશે, બરાબર. જય હનુમાન દાદા, શ્રી રામચંદ્ર ભગવાનની જય, રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાન કી. મિત્રો આ હનુમાન દાદાનું મંદિર છે. આપણે હનુમાન મંડી આશ્રમ મોટી પિંડાખાય છે, ત્યાં આપણે અત્યારે આવ્યા છીએ. તો આ હનુમાન દાદાની મૂર્તિ છે, એના દર્શન કરાવું છું તમને. ને સરસ મજાનું મંદિર છે. અને અહીંયા વિદ્યાર્થી ભવન છે. મેં તમને વાત કરી એમ અનાથ બાળકો અહીંયા ભણે છે. તો એક દાતાઓ તરફથી આપણે ચવાણું આપવાનું હતું, એટલે આપણે ચવાણું બનાવીને આપણે દેવા આવ્યા હતા. હવે થોડીક આપણે બાપુ હારે વાતચીત કરીશું. આ બાળકોને આપણે સંડાસ, બાથરૂમ, ગરમ પાણી, સોલારની બધી ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થા છે. આ બધી બાળકો રહેવા માટેનું છે. ધોણો છે અહીંયા બાપુનો.
બધા બાળકો આ હોલની અંદર રાત્રે હોવા માટેની વ્યવસ્થા. મોટો કહી દે ક્યાં વાંધો નહીં તે કોઈ આપણે ગાય ગોળાલા ઈ વાત હતી સારી કરતો તો મુઈ ઈ તો મેં મદદ કરી લીધી. આ રસોડું છે મિત્રો, આપ જોઈ શકો છો ઓપન રસોડું છે ને એ બધા વિદ્યાર્થીઓનું ભોજન બનાવવામાં આવે છે. બડા ઝડપ ભાઈ કેવું મોઢેથી બોલીશ નહીં હાથ કરી તો વાંચી ગઈ હાથ તો સમજી ગયો તો કઈ જ્ઞાન ન દેતો. એકદમ ગીર વિસ્તાર આવી ગયો છે, જંગલ વિસ્તાર છે અને વાતાવરણ ખૂબ સરસ છે. આ હનુમાનજીનું મંદિર છે. હા અહીંયા હું 30 વર્ષથી રહું છું. બરાબર. સૂર્યમુખી હનુમાન મંદિર હમ. 30 વર્ષથી રહું છું અને 22 વર્ષથી છોકરાઓને ભણાવું છું. બરાબર. અહીં 52-53 છોકરાઓ હોય પેલા અહીંયા કઈ હતું નહીં. અને આ કાંઈ હતું જ નહીં. તમે હા એ કહીશ ને, એક નાની ઝૂંપડી એવી હતી અને હનુમાનજીનું મંદિરે નહોતું, ખાલી ઓટો હતો. ઓટો ઓટો અહીં કાંઈ હતું જ નહીં. અહીં બાવરિયા ઊભા હતા. બરાબર. હા એમ કરતાં કરતાં આ બધું હનુમાનજીનું મંદિર હતું, નાની ઝૂંપડી હતી. 30 વર્ષથી રહું છું અને આઈને અહીં છોકરા ભણાવું. 22 વર્ષથી છોકરા ભણાવું. ધીરે ધીરે આ રૂમ બનાવ્યા ને એવું કર્યું. હજી રહેવાની સુવિધા પૂરી નથી. નથી. આ આપણે જ્યાં હોલ જોઈએ, હોલની અંદર બધા છોકરા હોવાનું કરવાનું હોલની અંદર અને રસોડું આપણું જે હાવા ઓપન રસોડું છે અત્યારે મેં આમાં બતાવ્યું એ રીતનું છે. સેવા ભાઈ માણસ બની દીધી. હા અને કોઈને ઉગે એવું દઈ જાય. દઈ. હં? સેવાભાવી માણસો હોય ને એ દઈ જાય. અને આપણે તો હજી છોકરા વધારવાય છે પણ રહેવાની સગવડ થાય તો રહેવાની પૂરી સગવડ. બાપુ આ બાળકો છે એ બધા ગરીબ માણસો, ગરીબ માણસો, ગરીબ માણસોના બાળકો છે. શિયાળબેટ, જાફરાબાદ, ખેરા, સાંસ, શિયાળબેટ, બરાબર. આ બધા છે બાળકો ગરીબ માણસ. ગરીબ માણસોના. આમ દેવગામ, આમ ધારી. સારી હં? દેવગામ વાળો છોકરા મા બાપ, એના મા બાપ નથી. નથી. હં? એ છોકરો ગરીબ છે, મા બાપ વિના, એના કાકા ભેગો મોટો થાય. બરાબર. એવા બે ત્રણ છોકરા છે. ધારીવાળા છે, હા ધારીવાળા, એની માં નથી, એનો પપ્પા છે પણ એ કામ કરી શકે વા નથી. નથી. પછી શાળબેટ છે, એ 2 છોકરા છે મા બાપ વિનાના, હાવ નાના નાના. બરાબર. એક તો એના મામા ભેગો મોટો થાય છે. હા. હં? 4 વર્ષનો છોકરો છે, એવડા છોકરા છે અહીંયા. હવે આપણે આ જગ્યા કઈ જગ્યાએ આપણે ક્યાંથી અહીંયા અંદર આપણે મનમન મઢી આવવું તો ક્યાંથી આપણે આવી શકીએ આપણે? આ મોટી પિંડા ખાય. મોટી પિંડ. હા, આમથી તમે જુનાગઢ રોડ માંથી આવો ઉદય હોટલેથી હા તો મોટી પિંડા ખાય. સીધી. આમ વિસાવદર થી આવો હા તો કુબા થઈ. ખૂબ જ. હણમી છે. આ કુબા, વડાળા, રબારિકા અને હણમતિયા હણમતિયા. થઈ. હં? બરાબર. અહીંયા આવી શકાય છે. કોઈ બીને કાંઈ દાન દેવું હોય હા તો અહીંયા વધારે વધારે આપણે નિરાધાર બાળકો છે, હા નિરાધારી છે અને ગરીબી છે. ગરીબ છે. અને અહીં બાળકોની કોઈ ફી લેતો નથી. નથી. સવારમાં નાસ્તો 2 ટાઈમ જમવાનું, હા 2-3 4 ટાઈમ જમવાનું. 4 ટાઈમ હા જમવાનું. 4 ટાઈમ. બરાબર. આમાં કોઈ આપણે કઈ કોઈ જાતની ફી બી લે ખાલી સેવાકીય પ્રવૃત્તિ જ, હા, બીજું કોઈ વસ્તુ નહીં. નહીં સેવા જ કરવાની.